ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. શું મિત્રો આ વાત સાચી છે કે જેવા જ આપણા ચેતરભાઈ વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા, એવા જ તેઓ તાત્કાલિક ધોરણે જે અન્યાય થતો હતો ત્યાં પહોંચી ગયા અને એક એવો એમને જવાબ આપ્યો જે સાંભળી અને ખરેખર બધાના કાનના પડદા ઠરી ગયા. હા યાર, હાલ તમે જે આગળ થોડો વિડીયો જોયો એ હું તમને આગળ વિડીયો બતાવું છું જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને એની અંદર લોકો એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલમાંથી છૂટી ગયા છે અને એવા જ મોટો ધમાકો કર્યો છે અને હવે ચૂપ રહેવાના નથી. જે અન્યાય થતા હશે એમની સામે બોલવાના છે. અમે બોલતા હતા. હવે તમે બધા જાણો છો કે ચેતરભાઈ વસાવા હંમેશા માટે આદિવાસી સમાજ માટે અને એમના વિસ્તારના લોકો માટે ખૂબ સારા એવા કાર્યો કરી રહ્યા હતા અને જે જગ્યાએ અન્યાય થતો હતો તે સૌથી પહેલાં તેઓ બોલતા હતા અને આદિવાસી સમાજની અંદર જ્યાં જ્યાં તેમને કઈ તકલીફો પડતી હતી, જ્યાં જ્યાં એમની સાથે અન્યાય થતો હતો ત્યાં ત્યાં સૌથી પહેલાં તેઓ પહોંચી જતા હતા અને એમને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. એવી જ રીતે થોડા ટાઈમ પહેલાં જે મીટિંગ હોય છે એની અંદર કોઈ વ્યક્તિને તેઓ જે ગ્લાસ અને મોબાઈલ ફેંકે છે એ તમને બધાને જાણ જ છે. તો એના જ કારણે જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો હજી સુધી આપણો જે આદિવાસી સમાજનો ભાગ કહેવામાં આવે છે એવા ચેતરભાઈ વસાવા એ વડોદરાની જેલની અંદર છે, તેમને નથી છૂટ્યા. અત્યારે ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જલ્દી તે છૂટી જશે. તમારા બધાનો સારો એવો સપોર્ટ હશે અને સમગ્ર આદિવાસી સમાજના લોકો ભેગા થઈ અને ધારે તો રાતોરાત એમને છોડાવી શકે છે. કારણ કે આદિવાસી સમાજનો એક કિંગ હતો અને કિંગ રહેવાનો છે અને એ વિસ્તારના લોકોનું તેવું માનવું છે કે આપણા ચેતરભાઈ વસાવા જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોવા જોઈએ. કારણ કે એ જે કાર્ય અત્યારે કરી રહ્યા છે એ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમે સૌથી પહેલાં એકવાર આ વિડીયો જોતા જો ભલે મિત્રો હોય, પરંતુ એમની જે નીતિ અને એમનો જે સ્વભાવ અને જે અન્યાય થતો હતો એમની સાથે બોલવાનો જે એમનો પ્રયત્ન હતો એ ખૂબ સરસ હતો. અને જો હજી પણ જેલમાંથી જેલમાં તેઓ છૂટી જશે તો અનેકો જે અન્યાય થઈ રહ્યા છે એમની સાથે તેઓ બોલશે અને આદિવાસી સમાજને ખૂબ જ આગળ લઈ જશે. કારણ કે જેવા કાળની અંદર પણ આદિવાસી સમાજે અંગ્રેજો સામે લડી આપણા દેશને આઝાદી અપાવવાની અંદર ખૂબ મોટો એમનો ફાળો છે. તો એકવાર આજનો ચેતરભાઈ વસાવાનો વિડીયો જોતા જો. ખાસ જો તમે આદિવાસી સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને પણ થોડો સપોર્ટ કરજો, જેથી કરીને હું પણ જે ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરું છું અને એમના જે વિડીયો લાવું છું એ તમને સૌથી પહેલાં જોવા મળતા રહે. જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમારી સાથે શેર કરીશ. તો લો તમે એકવાર આપણા ચેતરભાઈ વસાવાનો આજનો આ નાનકડો વિડીયો જોતા જો. બરાબર, આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મુક્કી કરી જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપું? કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ